તો આપ જોઈ શકો છો સરતાનપર બંદરનો નજારો કંઈક આ ટાઈપનો છે। તો નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે અલગ વિડીયો બનાવવાનો છે, તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવશે। તો મારે એક મિત્રને મળવા જવાનું છે, તળાજાથી નજીક સરતાનપર બંદર છે। કદાચ તળાજામાંથી પ્રોપર જે મિત્રો જોવે છે એને તો કદાચ નવીન કાંઈ નહીં લાગે, પણ જે લોકો બહારથી જોવે છે એને જરૂર કાંઈક નવીન લાગશે। જો ક્યારેક આવા નવા વિડીયો આવતા રહેશે, તમે જોતા રહેજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આગળ લોકો સુધી પહોંચાડજો। તો સાથે સાથે કમેન્ટ કરજો કે વિડીયો કેવો છે, તો અને કેવો તમારો વિડીયો જોવે છે, તો એ પ્રમાણે કંઈક કમેન્ટ કરજો। તો એ ટાઈપના કંઈક વિડીયો આપણે બનાવીને આપ સૌ સુધી પહોંચાડશું। તો નમસ્તે મિત્રો, તો હવે આપણે સરતાનપર બંદર તરફ આગળ વધીએ। જય શ્રી કૃષ્ણ। તો દર્શક મિત્રો, મેં તમને કીધું હતું કે મારે એક સરતાનપર બંદર જવાનું છે, ત્યાં એક મારા ખાસ મિત્ર છે રવિભાઈ, એમને મળવા જવાનું છે। તો આપણે રવિભાઈના ઘરે પહોંચી ગયા છીએ। તો જય માતાજી બધાને। તો આજ કિશોરભાઈ આવ્યા છે મને મળવા સ્પેશિયલ, કે મને ફોન કર્યો કે હું તમને આવું છું મળવા। મેં કીધું કાંઈ વાંધો નહીં, તો સ્પેશિયલ મળવા આવ્યા છે। તો કિશોરભાઈ છે ને બહુ સારા માણસ છે, અને મિત્રો તમે એને પણ સપોર્ટ કરજો, અને અમારે નવી નવી હવે દોસ્તી ચીજ છે એટલે એકાબીજીને અમે કામ કરશું। તો દર્શક મિત્રો, રવિભાઈને પણ એક યુટ્યુબમાં ચેનલ છે અને ફેસબુકમાં પણ છે। તો રવિભાઈ, અમારા મિત્રોને તમે કહો કે તમારી ચેનલ કઈ છે અને ફેસબુકમાં કઈ આઈડી છે, એ તમે જણાવશો જરાક। તો મિત્રો મારી યુટ્યુબમાં ચેનલ છે નીતુ રવિ બ્લોગ, અને ફેસબુકમાં ચેનલ છે બારીયા બાબુ। તો દોસ્તો, એ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને તો હવે આપણે જવાનું છે બંદર તરફ, અને ત્યાં જઈને આપણે ત્યાંનો વ્યૂ કેવો છે એ તમને હું આજે બતાવીશ। તો વિડીયોમાં ઠેઠ સુધી વિડીયો જોઈજો તમે। ફાઇનલી આપણે પહોંચી ગયા સરતાનપર બંદર। તો આપ જોઈ શકો છો સરતાનપર બંદરનો નજારો કંઈક આ ટાઈપનો છે। તો અહીંયા એક અહીંના પ્રોપર ઘનશ્યામભાઈ છે અને રવિભાઈ છે। તો એમની સાથે આપણે મુલાકાત કરીશું અને એમને પૂછશું કે આ કઈ રીતનું અહીંયા કંઈક વ્યવસાય હાલે છે, આ જે બધા બોટો છે એ બધી કઈ રીતે અહીંયા ઊભી છે, કે ક્યારે એને દરિયામાં જવાનું હોય છે, એ સંપૂર્ણપણે આપણે એમની પાસેથી માહિતી લઈશું અને પછી એકાદી હોડીની અંદર પણ જઈશું આપણે। તો મિત્રો, કાંઈક આ ટાઈપનો નજારો છે। પેલા ભાઈ છે હોડીમાંથી પાણી ઉલેસે છે, થોડા દૂર છે એટલે થોડીક જોવામાં તકલીફ થાય। ઘનશ્યામભાઈ અને રવિભાઈ એ બેયની સાથે તમારી મુલાકાત કરાવું છું। તો ઘનશ્યામભાઈ, તમારા ગામમાં અમે આવ્યા છીએ, તો દર્શક મિત્રોને એકાદી પહેલાં તો એકાદી હોડી બતાવો, બરોબર? હોડી તો અત્યારે 250-300 હોડી છે। હા હા, એમાં આપણે અત્યારે લંગારેલી છે, બધી કાંઠે જ છે, દેખાય છે, કોઈ પ્રોપર દરિયામાં નથી। હા, એનું કારણ એ છે કે અત્યારે પ્રતિબંધ છે, હા, જવા માટે રજા નથી, આની સ્પેશિયલ પરમિટ લેવી પડે। અત્યારે પ્રતિબંધ છે એટલે કોઈ ગયા નથી, ને જાય તો અંદર મુસાફરી કરવા મળે, પણ અત્યારે કોઈ જઈ શકે એમ નથી। બરોબર। તો આપણે કાંઠે બેઠી આપણે હોડી ઉપર જઈને બેસીએ વાત કાંઈ વાંધો ચાલો નહીં। ચાલો દર્શક મિત્રો, તો આપણે હોડીમાં જઈ અને કઈ રીતનું છે કંઈક એવું કંઈક જોઈએ।
ઘનશ્યામભાઈ હાલો ક્યાંથી ચડવાનું? ગમે ત્યાં લાગ આવે ને પડી જાય. તો દર્શક મિત્રો આ છે હોડી માંડ ચડાણું. તો ભાઈ આવો ઘનશ્યામભાઈ. હાલો હાથ આપો. રવિભાઈ તમારે નથી આવવું? હું આવું હાલો. હાલો હાલો ભાઈ આવો. રવિભાઈ અમારા કેમેરામેન બની ગયા છે આજ. આવે છે હાલો. તો મિત્રો આ ટાઈપની કંઈક હોડી છે. જુઓ તમે આ ઘનશ્યામભાઈ બેઠા છે. અને તો ઘનશ્યામભાઈ એન્જિન તો અત્યારે તો કવર કર્યું છે, વરસાદ આવે છે ને હા હા વરસાદનું ઢાંકેલું છે. એન્જિન છે હા હા થોડું સુકાન છે, તેને મેં હોખવાણ કહી. હોખવાણ એનાથી ઓડાની દિશા બદલી શકે, હા બરોબર લેફ્ટ રાઈટ સાઈડ જઈ શકે. હા ગામમાં તો 250-300 જેવા ઓડા છે અત્યારે, 300 જેવા અને 200 જેવા તો કાર્યરત છે. હા હા. તો ઘનશ્યામભાઈ આ કેટલા દિવસ સુધી પડ્યા રહે અહીંયા કાંઠે? અત્યારે તો પ્રતિબંધ છે એટલે લગભગ 20 દિવસ સુધી કે 20 દિવસ સુધી રોકાવવું પડે. જ્યાં લગી રજા ન મળે હા ત્યાં લગી જઈ ન શકે, કેમ કે કાયદાનું ઉલ્લંઘન ન કરીશું, હા હા બરોબર કાયદામાં રહેવું પડે. હા હા અને ગામની વસ્તી લગભગ 25-30 હજારની તો વસ્તી છે. હા ગામ તો મોટું છે એ તો મને ખ્યાલ છે. ભાવનગર જિલ્લાનું પહેલા નંબરનું ગામ હા, છે વસ્તીના ધોરણે. હા માછીમારો જીવના જોખમે માછીમારી કરે છે. હા હા ને કદાચ તમે એકવાર જાવ તો તમને ખબર પડે, કોઈ દિવસ ઓડામ ન જવાય. એટલે આ લોકો રાત દિવસ આમાં કામ કરતા હોય. હા કામ કરતા હોય. બહુ અઘરી વાત. અઘરો ધંધો અઘરો છે. અને એક 2 મહિના બહાર તો વયા જતા હોય આ લોકો. ખાલી આપણે ફરવા જઈએ અહીં કિલોમીટર હા તો આપણને જો ભીંસ પડી જતી હોય દેશી ભાઈ એમ કહી દો, હા તો આ લોકોને તો રાત દી ને 24 કલાક રહેવાનું. હા હા એટલે બહુ અઘરી. અને સુવિધાના નામે તો જીપીએસ ને એવું આપે છે અત્યારે તો સરકાર, હા પણ આમ આધુનિક સુવિધા અત્યારે કોઈ નથી. નથી હા જે ટેકનિકલ સુવિધા હોવી જોઈએ ઓડામાં હા એ નથી. એ નથી એ દેવી જોઈએ સરકારશ્રીને. હા હા દેવી. અને રેસ્ક્યુ બોટ પણ દેવી જોઈએ, કે તકલીફ છે કોઈને હાર્ટ એટેક આવે, પેરાલિસિસ એટેક આવ્યો તો તાત્કાલિક રેસ્ક્યુ કરી શકાય હા ગમે એ વ્યક્તિને. એની પણ સુવિધા છે. તે આવે છે અલંગથી, હા આવવું પડી જાય થોડું. હા અમારા ગામમાં જ હોવી જોઈએ હું એમ કહું. હા ગામમાં હોવું જો. આવી વાતાવરણ છે ને બધા ઓડા જો પોતાની મેળે અવર જવર કરે. ઘોડા તો ઘણા છે ઘનશ્યામભાઈ, જુઓ ને ઘોડા ઘણા ઘોડા છે. મિત્રો ઘનશ્યામભાઈ આપણને સરસ માહિતી આપી. અને ઘનશ્યામભાઈ પણ પાછળ બેઠા છે. અને ઘનશ્યામભાઈને પણ એક યુટ્યુબ ચેનલ છે. ઘનશ્યામભાઈ તમારી ચેનલનું નામ કયો અમારા દર્શક મિત્રોને? પહેલાં તો કીધું કે અહીંનો પ્રોપર યુટ્યુબર સરતનપુરનો હું છું અહીંથી. બરોબર. મારી ચેનલનું નામ છે મદારી ડિજિટલ. હા અને લોકલ વિડીયો અહીંથી જે કંઈ ઘટનાઓ બને એના વિશે નાખું છું. હા હા બરોબર. 239 જેવા વિડીયો અપલોડ કર્યા છે. હા ધીમે ધીમે કરું છું. આલે છે માણસો, મજા આવે છે. હા હા ના ના બરોબર છે. ખૂબ માહિતી આપી. તો હવે થોડુંક આપણે આગળ કંઈક ચર્ચા કરીએ. તો ઘનશ્યામભાઈ તમે ક્યારે આમ ઘોડામાં જાવ કરે? આમ પ્રોપર હું માછીમાર નથી, હા પણ સૌ ખારવા સમાજને બિલોંગ કરું એટલે ખારવો જ કહેવાય છું. હા હા ક્યારેક કોઈ શૂટિંગ કરવા માટે જાઉં, શૂટિંગ ઉતારવા વિડીયો બનાવવા. બરોબર. ને હું 2-3 વખત જઈ આવ્યો છું. એટલે આ લોકોની કેવી તકલીફ થાય, કેવી રસ્તામાં હેરાન થાય એની મને પૂરેપૂરી માહિતી છે. એટલે જ હું બોલું છું. હા હા એ વસ્તુ. ને કદાચ પાકી માહિતી લેવી તો એને પ્રોપર માછીમારને મળીએ ને હા તો એની વેદના એ દિલથી કહે છે. બરોબર. હા સહન ન થાય એવી. ના ના બરોબર છે. આ તો મને આજે એમ છું ને ઘનશ્યામભાઈ કે ઘણા ટાઈમથી મને થતું હતું કે અમારા દર્શક મિત્રોને સરતાનપર બંદરનું કાંઈક થોડુંક માહિતી આપું અને એનો વિડીયો બનાવવું. કારણ કે ગામ ઐતિહાસિક ગામ છે. હા. કૃષ્ણકુમાર સિંહજી જે આપણા ભાવનગરના રાજા હતા, હા પતંગ ચગાવવા આવતા. હા. વર્ષો પહેલા મારા બાપુજી મારા દાદા મને વાત કરતા. હા હા અહીંયા પતંગ ચગાવતા, ઓડામાં બેસતી સામે કાંઠે જતા, હા. અહીંથી સામે પતંગ ચગાવવા આવતા. ને એવા ઉલ્લેખ છે આપણે લાઇબ્રેરીમાં પણ વાંચ્યું છે. પેલા બંદર જ કહેવાતું ને, અહીંથી બધી માલ ની કંઈક સપ્લાય થતી, હેરાફેરી થતી તળાજામાં. વહાણ દ્વારા વહાણ હતા ને પેલા, હા. આજે આપણે બેઠા છીએ એને ઓડું કહેવાય, જે લાઈફ બોટ કહેવાય, હા કે જે આપણે ટાઇટેનિક પિક્ચરમાં બતાવે છે ને હા હા જે હોડી, લાઈફ બોટ, હા. એ હોડી જ છે, પણ એને માછીમારીમાં એનો ઉપયોગ કર્યો છે. હા હા અને ઓરિજિનલ જે ઓડા પેલા આવતા એ લાકડાના આવતા, અને વાણ પણ લાકડાના હતા. હા. અને આગળ આપણે બતાવીશું હમણાં ફિલ્મમાં. જે એ વાણ છે ને હા એ ઓરિજિનલ વાણ છે. એમાં નળિયા, હા. મીઠું, ખારેક એવી કિંમતી વસ્તુની અહીંથી કલીકોટ બંદરથી ઘણા બહારથી વિદેશથી પણ અહીંયા આવતું. હા. અહીંથી બંદરથી સપ્લાય થતું. જે એ સમયમાં તો વાહન વ્યવસ્થા પણ નહોતી, નહોતી ત્યારે બળદગાડામાં તળાજા પહોંચતું.
અને એ સમયમાં તો આપણે લગભગ ઘણા વર્ષો પહેલા આ અંગ્રેજો વખતની વાત. અંગ્રેજો વખતની વાત, અને એક આપણે ટ્રેન ચાલતી ભાવનગરથી મોવા, એને જેને આપણે બાપુ ગાડી કહેતા, એ આપણા મહારાજા સાહેબે ચાલુ કરાવેલી હતી. હા, એમાં હું પણ બેઠેલો હા, એ મને જેવું તેવું યાદ છે, એટલે એનો પાવો વાગતો ને એ બધું મને યાદ જેવું તેવું. કોલસા ગાડી હતી જેને હા, સ્ટીમ કોલસા એન્જિન ગાડી. કહેવાય ઇંગ્લિશમાં. હા હા એવું એ એન્જિન વાળી ગાડી તળાજાથી હું ત્રાપર સુધી ગયેલો 1989 માં હું ગયો હતો. હા, એટલે એને કહેતા બધા આપણા વડવા બધા બાપુ ગાડી કહેતા. બાપુ ગાડી કહેતા. અહીંથી એની રાહ જોતા, અને ક્યારેક ઢાળમાં એને ધક્કો પણ મારવો પડતો. હા, એટલે એની સ્પીડ ધીમે ધીમે ગતિ પકડી લે, પછી રોકાય નહીં, હા. પણ ઉપડવું થોડુંક કઠિન હતું, ધીમે ધીમે ગતિ પકડતી. એટલે ભાવનગરથી દર્શક મિત્રો મોવા સુધી તો આપણે ટ્રેન ચાલુ હતી. ઘણા વડીલોને સાંભળતો હોય. આમરે બધાને હા, એટલે એના પાટા હજી હમણાં સુધી હતા. હમણાં સુધી હતા ને પાટા, હમણાં જ કાઢ્યા ને. હા, એટલે એ મહારાજા સાહેબે ચાલુ કરાવેલી હતી, આપણા ભાવનગરના મહારાજા સાહેબે. તો અને આપણે દુલાભાઈ કાક જે આપણા બાપુ છે, હા, એ મોવાથી ટ્રેનમાં જ આવતા, અહીંયા ઉંસળી રેલવે સ્ટેશન ઉતરતા ને ગોપનાથના મેળામાં, જે આપણો ગોપનાથનો મેળો છે હા, એમ મેળો કરવા આવતા. અને એ જ બાપુએ કાક બાપુએ ન્યાજ ગીત લખેલું છે, હાલો માનવ્યું મેળે, મેળામાં મારો મનનો માનેલ છે. કાક બાપુએ ગીત લખેલું છે ગોપનાથના મેળામાં, અને ટ્રેનમાં બેસીને આવતા, અને ત્યાંથી પછી ઘોડાગાડીમાં ગોપનાથનો મેળો કરવા જતા. તો ઘનશ્યામભાઈ, તમને તો ઘણી બધી માહિતી છે, બરોબર, અને ઘનશ્યામભાઈ આપણને ઘણું બધું એમ નોલેજ આ આપ્યું. સમયના આધારે અત્યારે આપણે ટૂંકમાં વાત કરીએ, હા. મળશું ફરી વખત હા, વાત કરીશું. ના ના, ચોક્કસ મળશું આપણે. અને અમારા દર્શક મિત્રોને તમે માહિતી આપી એ બદલ આપ સૌનો, તમારો અને રવિભાઈનો બેયનો ખૂબ ખૂબ આભાર. તો આપણે થોડુંક આગળ જઈ, હા, ને આગળ આપણે પછી છેલ્લે આપણે વ્લોગને એન્ડ તરફ લઈ જઈએ, બરોબર? ઓકે, ભલે. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આપ જાણો છો કે આપણે ગુજરાત જેટલો દરિયા કિનારો લગભગ ક્યાંય નથી, અને આપણા ગુજરાતમાં ઝાઝા બંદરો આવેલા છે. જો મિત્રો, આ બોટની અંદર છે ને, આ જે એન્જિન છે, પણ ચોમાસામાં પાણી ભરાઈ જાય ને એના હિસાબે આ લોકો કાંઠે લાવી અને એની ઉપર કંઈક ઢાંકી દેતા હોય છે. આ રિવર્સે હાલે ને આગળ હાલે, બે ટાઈપનું હોય. બે બાજુ હાલે, ગેરવાળું રિવર્સે ઓળખું હાલે ને આગળ હાલે. ગુજરાતને આપણે 1600 કિલોમીટર જેવો દરિયા કિનારો છે, એટલે હા, એટલે મળે. 1600 કિલોમીટર જેવો દરિયા કિનારો. એમાં સોમનાથ ને દીવ ને સરતાનપર ને અલંગ ને આ બધા બંદરો જ કહેવાય એક રીતે. તો મિત્રો, આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો આપ સૌ નિરોગી રહો, સ્વસ્થ રહો, એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું. ફરી મળીશું આપણે બીજા વિડીયોમાં. નમસ્કાર.